गजब बेइज्जती है। ભાઈ તું ટીવી રિપેર કરાવવા જોતો ને હું છું? ટીવી રિપેર છો કે નહીં? બધાય ટીવી વાળા ના પડે કે ડબલું રિપેરિંગ ન થાય. પણ ભાઈ બધા રિપેરિંગ વાળાએ હાથ ઉસા કરી લીધા હોય ને એવી ટીવી નું રિપેરિંગ જોરબા ઇલેક્ટ્રોનિક વાળા કરી આપે. मेरे को जाना पड़ेगा। અને ભાઈ ભાઈ તો ટીવી લઈને સીધો પોગી ગયો ઝોરબા ઇલેક્ટ્રોનિક્સમાં. શેઠને કીધું રિપેર કરી જો. ઈ કે તમારા ટીવી રિપેરિંગ વાળા હાથ ઊંચા કરી લીધા હોય, તમારું ટીવી છેલ્લી ડિગ્રીએ હોય તો તમારે મૂંઝાવાનું નથી થતું, કારણ કે ઝોરબા ઇલેક્ટ્રોનિક્સ વાળા કોઈ પણ કંપનીના 32 ઇંચથી 100 ઇંચ સુધીના LCD LED ટીવી રિપેર કરી આપે. ટીવીમાં પટ્ટા આવી ગયા હોય, લાઇનિંગ આવી ગઈ હોય, અડધી ડિસ્પ્લેમાં ચિત્ર ન દેખાતું હોય, મધરબોર્ડ પ્રોબ્લેમ, બેકલાઇટ પ્રોબ્લેમ, પાવર સપ્લાય પ્રોબ્લેમ, તમારું ટીવી તૂટી ગયું હોય, ફૂટી ગયું હોય, ભાંગીને ભૂકો થઈ ગયું હોય તો પણ તમારું ટીવી ખૂબ રિઝનેબલ ભાવમાં રિપેર થઈ જાય. તમારે કોઈ પણ ટીવીની ડિસ્પ્લે નવી નખાવી હોય તો નવી પણ નાખી આપવામાં આવશે. તમે ટીવી તો રિપેર કરાવી નાખ્યું, પણ એની સેફટી હું તો એના માટે 24 થી 100 ઇંચ સુધીના ટફન ગ્લાસ પણ મળી જવાના છે હોલસેલ ભાવમાં, કારણ કે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. અને હા, ટફન ગ્લાસ સુરતમાં જ નહીં પણ ગુજરાતમાંથી કોઈ પણ ખૂણેથી ઘર બેઠા મગાવી શકો છો. ડિસ્પ્લે પર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપી દીધા છે.